કેશોદ તાલુકાના કુલ 53 ગામ પૈકી 41 ગામોમાં સુવિધાઓનો અભાવ છે। ઘણા સમયથી માર્ગો ઠીક નહીં હોવાને કારણે સ્થાનિક લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રસ્તો બિસ્માલ હાલતમાં હોવાના કારણે વાહન વ્યવહારમાં પણ સમસ્યાઓ સર્જાય છે। આ સમસ્યાને લઈને તાલુકા કિસાન કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક દાનસિંગ રોડ સહિતના તમામ રસ્તાઓનું રિપેરિંગ કરવા રજૂઆત કરી છે। ગત તારીખ 14/7/2025ના રોજ પણ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી ખાસ રજૂઆત કરવામાં આવી હતી, છતાં અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી નહીં થતા આજરોજ ફરી આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને સંબોધી કેશોદ મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે। કિસાન કોંગ્રેસ સમિતિએ કહ્યું છે કે જો આવતા 8 દિવસની અંદર તમામ બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ નહીં થાય તો 41 ગામોના ગ્રામજનો સાથે ઉપવાસ આંદોલન તથા વિરોધ પ્રદર્શન કરવાની તડામાર તૈયારી કરવામાં આવશે। આગામી સમયમાં રસ્તાની હાલત નહીં સુધરાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી અપાઈ છે। ગઈ 14 તારીખે 14/7/2025 ના રોજ કોંગ્રેસ સમિતિ, કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રાંત અધિકારી શ્રી કેશોદને આવેદન આપી અને કેશોદ તાલુકાના 53 ગામોમાંથી 41 ગામના રસ્તાઓની યાદી સાથે આપેલા હતા કે આ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને ગામથી ગામને જોડતા રસ્તાઓ છે, તાલુકા મથકે જવા માટેના રસ્તાઓ છે, જેમનું 10 દિવસની અંદર પેચવર્ક કરવું અને 3 મહિનાની અંદર જે તે યોજનાની નીચે એમનું નવીનીકરણ કરવું। પણ આજે 11 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ 41 ગામમાંથી એક પણ રસ્તામાં પેચવર્કની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, જેથી આજે કોંગ્રેસ પરિવાર દ્વારા ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી આજે ગેરહાજર છે, કારણ કે અમે લોકોએ 3-4 દિવસ ત્યાં તૈયારી કરતા હતા અને એમની પાસે જવાબ નહોતા, એટલે આજે એ ફિલ્ડ વર્કમાં નીકળી ગયા છે અને મામલતદાર સાહેબ પણ રજા મૂકીને ચાલ્યા ગયા છે। તો જનતાના મુદ્દાના જે ગ્રામજનો છે, જનતાની સુખાકારીના જે મુદ્દાઓ છે, એના માટે જવાબદાર કોણ? જે અધિકારીઓ પોતાનો જવાબ નથી એમની પાસે કે ભાઈ કામગીરી શું કરવા નથી થતી, તો એ જવાબદારીથી બચવા માટે રજાઓ મૂકી દે છે અને બહાર નીકળી જાય છે। તેમ છતાં અમે આજે અધિકારીશ્રીઓને આવેદન આપી અને એવી માંગણી કરી છે કે 1 તારીખ સુધીમાં, એટલે કે આવતા શુક્રવાર સુધીમાં જો આ 41 રસ્તાઓનું પેચવર્ક ના કરવામાં આવે તો કોંગ્રેસ પરિવાર દ્વારા મામલતદાર કચેરીએ ઉપવાસ ધરણા કરવામાં આવશે અને આજથી અમે કોંગ્રેસ પરિવાર આંદોલનનું આહવાન કરીએ છીએ કે જ્યાં સુધી રસ્તાઓ નહીં થાય ત્યાં સુધી અમે અલગ અલગ રીતે પ્રદર્શનો અને અલગ અલગ આંદોલનો કરી